હાય ગાઈસ, આજે આ પંખો ફરતો નથી તે એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે. રિપેરિંગ કામ જુઓ અને આને ખોલીને આપણે ચેક કરીશું કે આમાં શું પ્રોબ્લેમ છે. બરાબર, હા તો જોતા રહેજો વિડીયો. જુઓ, આનો કેપેસિટર ને બધું ખોલી નાખ્યું છે અને હવે આને આપણે ઓપન કરીશું. જુઓ, આને આ રીતે આપણે ખોલીશું. અંદર કોઇલ બળી ગઈ છે કે જામ થઈ ગયો છે તેની આપણે માહિતી લઈશું. જુઓ ગાઈસ, આને આપણે ખોલી દીધું છે અને આમાં અંદર ઇન્સ્યુલેશન બધું છૂટું પડી ગયું છે. બેરિંગ પણ જામ થઈ ગયેલી છે અને આ જુઓ, આ રીતે એની બોડી હોય છે અને આનું વાઇન્ડિંગ તો ઓકે છે. વાયરિંગ બરાબર છે, બળી નથી. બરાબર મિત્રો, તો આને હજી આપણે ઉપરનું ઢોકણું રહ્યું ને એ ખોલી દઈશું અને પછી ચેક કરીશું. આને જુઓ, આ કેપેસિટર એને પણ ઓપન કરી દીધું છે. પકડ, ડિસ્પીસ, પોખિયા ખોલી દીધા છે. જો ગાઈસ, આપણે પંખો ખોલી દીધો છે અને આનું વાયરિંગ બરાબર છે, કોઈ જગ્યાએ બળ્યું નથી. તો આને આપણે હવે બરાબર ગ્રીસ લગાવીને સર્વિસ કરી દઈશું. જુઓ, આનું આર્મેચર આ રીતનું આવે છે. બરાબર, એની બેરિંગો જામ થઈ ગયેલી છે. હેલો ગાઈસ, તો આપણે હવે ચેક કરીશું આને સિરીઝમાં પડે છે કે નહીં તે. જો આ રીતે આને ટેસ્ટ લેમ્પ લેવાનો. બરાબર, આ જે છેડા આપણે પ્લગમાં જોડીને ચેક કરીશું. ઓકે, જો ગાઈસ, આ પંખો સિરીઝમાં આપણે ચેક કરીએ છીએ તો આ પંખો શોર્ટ બતાવે છે. જો ટેસ્ટ લેમ્પ બતાવે છે તો ઘોડો શોર્ટ થઈ ગયો છે. જુઓ, આ પંખો બળી ગયો છે. ગમે તે અડાડશે તો પંખો ચાલુ થશે. હવે આને બાઇન્ડિંગ કરવા માટે આપવું પડશે આપણે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.